નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું સામાન્ય પ્રશ્નોત્તરી 3 ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 તથા એચમાં ટાટ ટેટ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 50 પ્રશ્નોની આ પ્રશ્નોત્તરી નંબર 3 છે. નેક્સ્ટ પ્રશ્ન 1, પ્રામાણિકતાનો ગુણ વિકસાવવા શાળામાં શું કરી શકાય? તો પ્રાર્થના સભામાં પ્રામાણિક અને સફળ વ્યક્તિઓના ઉદાહરણો વિશે પ્રેરક વાત કહી શકાય. પ્રશ્ન 2, કયા જાણીતા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિના 8 પ્રકાર આપ્યા છે? તો ગાર્ડનર. 3, વ્યક્તિત્વના કયા અભિગમમાં ફ્રોઈડનો ફાળો વધુ છે? મનોગત્યાત્મક. 4, છોકરામાં પિતા પ્રત્યે દ્વેષ અને માતા પ્રત્યે આકર્ષણનું કારણ શું છે? તો ઇડિપસ ગ્રંથિ. 5, શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગો કોણે કર્યા હતા? તો પાવલોવ. 6, વિદ્યાર્થીને ઇનામ આપવું તે કયા પ્રકારની પ્રેરણા છે? કૃત્રિમ કે બાહ્ય? 7, સાયમન બિનેની કસોટીનું સૌ પ્રથમ ગુજરાતી અનુવાદ કોણે કર્યું હતું? નંદશંકર એન શુક્લ. 8, ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 90 થી ઓછો. 9, વર્ગખંડમાં પ્રત્યાયન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે? શિક્ષકના પ્રત્યે અસ્પષ્ટતા. 10, સ્કિનરે પોતાના પ્રયોગો કયા જીવ પર કર્યા હતા? કબૂતર. 11, કેટલા વર્ષની વયે વૃદ્ધિ અટકી જાય છે? 16 થી 18. વિદ્યાર્થીના પ્રવેશથી અંત સુધી પ્રગતિ અહેવાલનું પત્રક કયું છે? સંગ્રહિત માહિતી પત્રક. 13, વર્ગના બધા વિદ્યાર્થી ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવવું જોઈએ. 14, તારુણ્યના વિકાસના 4 કાર્યો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? તો હસ્ટ. 15, કોહલરે આંતરસૂઝના પ્રયોગો કયા પ્રાણી પર કર્યા હતા? ચિમ્પાન્ઝી. 16, માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય. આ વિધાન કોનું છે? યાજ્ઞવલ્ક્ય. 17, બાળકની પિટ્યુટરી ગ્રંથિ કયા વિકાસને સહાયરૂપ બને છે? શારીરિક વિકાસ. 18, તમે મને એક બાળક આપો, તમે કહો તે બનાવી દઉં. આ વાક્ય કોનું છે? વોટસન. 19, એચિવમેન્ટ મોટિવેશન સાથે કયા મનોવૈજ્ઞાનિક સંકળાયેલા છે? બ્રુનર. અભિક્રમિત અધ્યયનનો વિચાર કોણે આપ્યો હતો? સ્કિનર. 21, મનોવલણ તુલનાની પદ્ધતિ કોણે વિકસાવી હતી? લિક્ટ. 22, વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાન પ્રયોગશાળા ક્યારે સ્થાપવામાં આવી? તો 1879માં. 23, કાર્લ યુંગે કયો સિદ્ધાંત આપ્યો? મનોવિશ્લેષણવાદ. 24, આવેગોના 10 પ્રકાર કોણે દર્શાવ્યા છે? ઇઝાર્ડ. પાવલોવના સિદ્ધાંતમાં અભિસંધિત ઉદ્દીપક કયું છે? ઘંટડીનો અવાજ. 26, સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? રુડોલ્ફે. 27, પાવલોવ અભિસંધાન પ્રયોગ કયા પ્રાણી પર કરાયો હતો? કૂતરા પર. 28, પ્રકૃતિવાદ કયા શિસ્તને મહત્વ આપે છે? પ્રાકૃતિક શિસ્ત. બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? સ્પીયરમેન. માનવતાવાદીઓ શિક્ષણમાં શાના હિમાયતી હતા? લોકશાહીકરણ. 31, કિશોરાવસ્થાનો સમયગાળો કયો કહેવાય? તો 10 થી 14 વર્ષ. કોણે મુક્ત શિસ્તની હિમાયત કરી હતી? તો ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને ગીજુભાઈ બધેકા. 33, કઈ વ્યક્તિ અસરકારક શિક્ષક ન બની શકે? જેને શીખવામાં રસ ન હોય તેવી વ્યક્તિ. 34, શિક્ષણમાં 3Hનો અર્થ શું થાય? હેડ, હાર્ટ એન્ડ હેન્ડ. 35, કઈ અવસ્થા કટોકટી અને સંઘર્ષની અવસ્થા છે? તો તરુણાવસ્થા. 36, કઈ અવસ્થામાં વીર પૂજાનું લક્ષણ જોવા મળે છે? તો કુમાર અવસ્થા. 37, વ્યક્તિમાં વિકાસની દિશા કઈ હોય છે? માથાથી પગ તરફ. 38, અસરકારક શિક્ષક કોણ બની શકે? વિષયનું સંગીન જ્ઞાન ધરાવનાર વ્યક્તિ. 39, પેસ્ટોલોજીની વિશેષતા શું છે? તો સ્વાનુભવ દ્વારા શિક્ષણ. 40, બુદ્ધિના બહુ અવયવી તત્વ શું દર્શાવે છે? તો પાયારૂપ તત્વ. 41, 140 કે તેથી વધુ બુદ્ધિઆંક વાળા બાળકનો શેમાં સમાવેશ થાય? તો તેજસ્વી બાળક. 42, CATનું પૂરું નામ શું થાય? તો ચિલ્ડ્રન્સ એપ્રિસિએશન ટેસ્ટ.
43 ચાર્લ્સ જડે કયો સિદ્ધાંત વિકસાવ્યો હતો? તો માનસિક શિસ્તનો. 44 વિદ્યાર્થીને પ્રેરિત કરવા કયા સુદ્રઢકનો ઉપયોગ થાય છે? પ્રશંસા. 45 પ્રોજેક્ટ પદ્ધતિનો આધાર કયો વાદ છે? વ્યવહારવાદ. 46 વર્તમાનની સૌથી પ્રભાવી પદ્ધતિ કઈ છે? ઈ લર્નિંગ. 47 વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? ભાષા સંસર્ગ પદ્ધતિ. 48 શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવું કહેવાય? ઔપચારિક. 49 કયા વર્ગખંડને પ્રભાવશાળી ગણી શકાય? જે વર્ગના બાળકો શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય તે. 50 વર્ગખંડમાં થતો ઘોંઘાટ શું સૂચવે છે? અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ સૂચવે છે. અહીં આપણી આ પ્રશ્નોત્તરી પૂર્ણ કરીએ છીએ. આપણી ટોટલ 1, 2 અને ત્રીજી આ પ્રશ્નોત્તરી છે. હવે આપણે નેક્સ્ટ 50 પ્રશ્નો ચોથી પ્રશ્નોત્તરીમાં રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.